જય માતાજી બધાને. આજે મમ્મીના હાથનું મગનું શાક બનાવવાના છે આપણે. મમ્મીના હાથનું શાક બહુ જ સરસ બને છે મગનું, તો કીધું ચાલો આજ તમને પણ એની રેસીપી બતાવી દઈએ. તો ચાલો બનાવીએ. આપણે મગ બાફી લીધા છે. માં 3 સીટી ખાવા દીધી હતી, પછી વરાળ એમને રહેવા દીધી હતી, એટલે મગ સરસ આપણા થઈ ગયા. 5 પાવડા છે 2 5 પાવડા તેલ નાખવાનું. આમાં જીરું તેલ આવી જાય, પછી રાઈ નાખવાનું, પછી વઘારી નાખવાનું, તેલમાં હળદર નાખવાનું, હળદર નાખવાનું, લસણ નાખવાનું, ઓલાવી નાખવાનું, પછી લીમડો નાખવાનો, પછી ડુંગળી સુધારેલી, ટમેટા સુધારવાનું નાખી દેવાનું. લસણ, આદુ અને મરચા ખાંડીને નાખ્યા છે, અને એક ટમેટું ને એક ડુંગળી ઝીણી સમારેલી એક કરી. હવે આ ટમેટું ને ડુંગળી એકદમ ગળી જાય ને ત્યાં સુધી મમ્મી પકાવી લેશે. હવે આમાં ધાણા જીરું, લાલ મરચું, મીઠું બાફવામાં આપણે નાખ્યું હતું એટલે થોડુંક જ નાખવાનું છે અહીંયા. હવે મગ નાખ. પાણી થોડીક ખાંડ નાખી દીધી છે. ખાંડ થી શાક નો ટેસ્ટ સારો આવે. હવે આમાં આપણે રસો જેટલો નાખવો હોય એટલું પાણી નાખવું. જો તમારે કોરું મોરું રાખવું હોય રસા વગરનું તો પાણી નથી નાખવાનું, પણ જો રસાવાળું મગ ભાત ભેગું હોય તો રોટલાનો ભૂસેલીઓ કરીને ખાવું હોય, આપણે ગુજરાતીઓને તો ભૂસેલીઓ બહુ જ ભાવતો હોય છે, તો તમે ખાઈ શકો છો એ રીતે. રસાવાળું હોય ને તો અહીંયા આપણે થોડુંક રસાવાળું કરવાના છે મમ્મી શાક. બધા મસાલા અને પાણી નાખી અને આપણે આને 2 મિનિટ જેવું પકાવી લઈશું. હવે 2 મિનિટ આને પાકવા દઈશું. તો જો 2 મિનિટ પછી આપણું શાક અહીંયા તૈયાર છે. બહુ વધારે રસો પણ નથી અને કુરમુરું નથી, અને રેગ્યુલર આપણે જે શાક ખાઈએ છીએ એ વધારે તેલ મસાલા વાળું ના હોય એટલે. તો જો તૈયાર છે આપણું મસ્ત મસ્ત મગનું શાક. મમ્મીના હાથનું શાક બધાને બહુ ભાવે છે. તો ચાલો એને આપણે હવે ભાત સાથે ખાશું. રસો સ્પ્રેડ મગ ભાતમાં આપણે લીંબુ નીચવી દઈશું. અને ચાલો જમી લઈએ ગરમ ગરમ મગ ભાત ટેસ્ટી. અને કેવું લાગ્યું તમને આ વિડીયો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક યુ.